हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા કે વર્ગીકરણના ક્ષેત્રો છે એ કયા કયા છે। તો વર્ગીકરણના ક્ષેત્રોની અંદર આપણે પહેલું ભણ્યા વનસ્પતિ સંગ્રહાલય। વનસ્પતિ સંગ્રહાલયોની અંદર શું કીધું હતું કે વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે। હવે હર્બેરિયમ પત્ર ઉપર એને મૂકીને એનો સંગ્રહ કરવામાં આવે છે, ટાંકા લેવામાં આવે છે કે વનસ્પતિ છે એ લાંબા સમય સુધી એવી ને એવી રહી શકે અને લોકો એને જોઈ શકે, એના વિશે માહિતી લઈ શકે। તો અહીંયા હવે આપણે વાત કરશું વનસ્પતિ ઉદ્યાનોની। તો વનસ્પતિ ઉદ્યાનોની અહીંયા હું વાત કરીશ તો પહેલા લઈશ વનસ્પતિ ઉદ્યાનો કહેવાય છે કોને? વનસ્પતિ ઉદ્યાનો એટલે કે વિશ્વના જુદા જુદા સ્થળેથી વનસ્પતિઓને લાવવામાં આવે છે, એટલે કે એકઠી કરીએ છીએ અલગ અલગ વનસ્પતિ જે છે એકઠી કરીએ છીએ। હવે આવી વનસ્પતિની અંદર શું હોઈ શકે? તો છોડ, શુક કે આરોહી પ્રકારની વનસ્પતિ। હવે આવી વનસ્પતિઓને જીવંત અવસ્થામાં રાખવામાં આવે છે। આ જે વનસ્પતિ છે એને જીવંત અવસ્થામાં રાખવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે વિવિધ, હવે અહીંયા આપણને ફાયદો શું થાય છે? આટલી વનસ્પતિઓ આપણે ભેગી કરીએ છીએ તો આપણને ફાયદો શું થાય છે? તો અહીંયા આપણે વિવિધ જાતિઓની ઓળખ વિધિ કરી શકીએ છીએ। વિવિધ જાતિઓની ઓળખ વિધિ થઈ શકે છે। આપણે નામકરણ કરી શકીએ છીએ, નામ જાણી શકીએ છીએ, વનસ્પતિના શું ફાયદા છે, શું ગેરફાયદા છે। તો હું બીજું લઈ લઉં કે વનસ્પતિનું ઔષધીય ગુણો, આર્થિક રીતે મૂલ્ય ધરાવતી વનસ્પતિઓ, સુશોભન માટે ની વનસ્પતિઓ, આ બધાની આપણે ઓળખ કરી શકીએ છીએ। ત્યારબાદ હું વાત કરું કે જે વનસ્પતિ મને મળે છે તો હું એને સ્પેસિફિકલી વર્ગીકૃત કરું છું, હું એને વર્ગીકરણ આપું છું। વર્ગીકરણ આપ્યા બાદ એક વનસ્પતિનું બીજી વનસ્પતિ સાથે કેવા આંતર સંબંધો છે, કયા એના લક્ષણ છે એ સેમ છે, સરખા જોવા મળે છે, એના વિશેની હું માહિતી મેળવી શકું છું। એટલે હું કહી શકું કે વર્ગીકરણ કરેલી વનસ્પતિ એક વનસ્પતિનું બીજી વનસ્પતિ સાથેના જે આંતર સંબંધો છે એ વિશે માહિતી પૂરી પડે છે। બીજું
અમુક જે નાશપ્રાય વનસ્પતિ હોય છે, એટલે કે અમુક એરિયાની અંદર એનો સાવ નાશ થઈ ગયો હોય છે, ભારતની અંદર એનો નાશ થઈ ગયો છે, પણ બહારથી મને જોવા મળે છે, તો હું શું કરીશ, ત્યાંથી એને અહીં લઈ આવીશ. હવે તેનો ઉછેર કરીશ અને ઉછેર કરીને એના જે ઔષધીય લક્ષણો છે એ બધાનો ફાયદો મેળવીશ. તો નાશપ્રાય વનસ્પતિને સંવર્ધન કરાવીશ. ઓકે, તેને પુનઃસર્જન કરી તેના ઉપયોગો અને વર્ગીકૃત કરશું. હવે જે આપણે નાશપ્રાય વનસ્પતિની વાત કરી કે બહારથી જે અમુક વનસ્પતિ છે એનું સંવર્ધન કરાવીએ છીએ, પુનઃસર્જન કરીએ છીએ, એવી જ રીતે અમુક જે વનસ્પતિ છે એ વનસ્પતિ બહુ રેર કેસની અંદર જોવા મળે છે, એટલે એના બીજ જોવા મળે છે. તો અહીંયા હું બીજનું સંવર્ધન કરાવીશ અને ઇચ્છિત લક્ષણોવાળી વનસ્પતિ ઉગાડીશ. ઓકે, હવે અમુક જે મારે જોઈએ છે, એક પ્લાન્ટની અંદર મારે જોઈએ છે એવા લક્ષણો છે, એટલે કે એનું ફળ પ્રોપર ફળ વધારે છે, પુષ્પ એના વધારે છે, મને એ જોવા મળે છે. બીજા પ્લાન્ટની અંદર એ કશું જોવા મળતું નથી. તો અહીંયા કૃત્રિમ સંવર્ધન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે અને એનું સંવર્ધન કરાવીને આપણે જે જોઈએ છીએ, આપણે જે ઈચ્છીએ છીએ એવા પ્રકારની વનસ્પતિને ઉગાડવામાં આવશે. ત્યારબાદ અહીં જોઈએ કે તમને ખબર હોય તો તમે વનસ્પતિ ઉદ્યાનોની અંદર ગયા હોય તો તમે ત્યાં અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવો છો. એમાં છે ક્રેક્ટસ હાઉસ, કાંટાવાળા હોય છે, નાના નાના છોડ હોય છે. પછી એક સ્પેસિફિકલી સુશોભન માટેની હોય છે. ત્યારબાદ ગ્લાસ હાઉસ, અમુક હોય છે હજી ગ્રીન હાઉસની અંદર જ હોય છે, સંવર્ધન થયું હોય છે, પણ એને સૂર્યના કિરણો છે એ ડાયરેક્ટ જે એને પહોંચવા દેતા નથી, કેમ કે એ એબ્ઝોર્બ એટલું નહીં કરી શકે, એટલે આપણે એને ગ્રીન હાઉસની અંદર જ રાખીએ છીએ. તો ત્યાં અલગ અલગ વનસ્પતિઓ છે એ આપણને જોવા મળે છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે વનસ્પતિ ઉદ્યાનો, સંગ્રહાલયો અને ઉદ્યાનોની અંદર ફરક શું, કે સંગ્રહાલયોની અંદર આપણે સંગ્રહ કરીએ છીએ, અહીંયા આપણે નવી સંશોધન કરીએ છીએ, સંશોધન પ્રયોગ કરીએ છીએ, પ્રયોગ કર્યા પછી આપણને એની અલગ અલગ જાતો મળે છે, એ જાતોને આપણે ફરીથી ઉગાડીએ છીએ અને આપણા ઉપયોગ માટે એને લઈએ છીએ. તો અહીંયા આપણે અલગ અલગ સ્થળેથી વનસ્પતિઓ લઈએ છીએ, એકઠી કરીએ છીએ. હવે એકઠી જે કરેલી વનસ્પતિ છે એમાં કઈ કઈ વનસ્પતિ હોઈ શકે, તો જે છોડ, ક્ષુપ કે આરોહી પ્રકારની વનસ્પતિ હોઈ શકે. આ વનસ્પતિને જીવંત અવસ્થામાં જ લેવામાં આવે છે. કેમ એવું કરવામાં આવે છે, કેમ કે આપણે એનું સંવર્ધન કરાવવું છે એટલા માટે. હવે અહીંયા આપણે જાતિઓની ઓળખ વિધિ કરીએ છીએ. અહીંયા જે જાતિ છે એની ઓળખ વિધિ કરવામાં આવે છે, નામકરણ કરવામાં આવે છે. જો એ ક્યારેય વૈશ્વિક સ્તરે જો પ્રથમવાર જોવા મળી હોય તો, અને ના જોવા મળી હોય તો એની ઓળખ વિધિ ઓલરેડી કરેલી જ હશે. ખાલી એનો આપણે આર્થિક અને જે ઔષધીય ગુણ છે એના વિશે જાણકારી લેશું. ત્યારબાદ સુશોભન માટેની વનસ્પતિ એવા અલગ અલગ ભાગોમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. વર્ગીકરણ કરેલી જે વનસ્પતિ છે એ વનસ્પતિ બીજી વનસ્પતિ સાથે આંતર સંબંધો કેવી રીતે પૂરા પાડે છે એના વિશેનો અભ્યાસ કરીએ છીએ. નાશપ્રાય વનસ્પતિનું સંવર્ધન કરાવીએ છીએ, પુનઃસર્જન કરાવીએ છીએ. પુનઃસર્જન કર્યા પછી આપણે એને વર્ગીકૃત કરીએ છીએ, બીજનું સંવર્ધન કરાવીશું અને ઇચ્છિત લક્ષણોવાળી વનસ્પતિ છે એને ઉગાડશું. ત્યારબાદ આપણે વાત કરીએ કે વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ શું છે. જોઈએ હવે વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ.
આપણને ખબર છે એમ. પહેલું હું લઈ લઉં છું કલાત્મક આકર્ષણ. શું લઉં છું? કલાત્મક આકર્ષણ. આ કલાત્મક આકર્ષણમાં શું હોય છે? હવે અમુક વનસ્પતિઓ છે, આપણે વનસ્પતિ ઉદ્યાનોની અંદર જઈએ તો અમુક વનસ્પતિઓ સ્ટાર્ટિંગમાં આપણે અંદર એન્ટર થઈએ તો અમુક વનસ્પતિને સુશોભન કરવામાં આવ્યું હોય છે, જેના લીધે પર્યટકો છે તેના તરફ એટ્રેક્ટ થાય અને વધારેમાં વધારે પર્યટકો આવે અને જે વનસ્પતિની વિવિધ જાતો છે એના વિશે માહિતી મેળવે. તો અહીંયા હું લખી શકું કે જે અમુક વનસ્પતિ છે એ અમુક વનસ્પતિ સુશોભનના કાર્યમાં વપરાય છે. તમે અમુક જગ્યાએ ગયા હશો તો આપણે જોયું હશે અમુક વનસ્પતિઓને કોતરણી એવી રીતે કરવામાં આવી છે કે જેના લીધે પર્યટકો છે એ આકર્ષિત થાય. પર્યટકો જો આકર્ષિત થશે તો એના જીવન નિર્વાહ માટેનું જે સાધન છે શું છે? વનસ્પતિ ઉદ્યાનો. થી એમને રોજગારી મળી રહેશે. રાઈટ? જીવન નિર્વાહ માટે વનસ્પતિ ઉદ્યાન છે એમને રોજગારી મળી રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વનસ્પતિના સંશોધન માટેની સામગ્રી. તો હવે અહીંયા આપણે વનસ્પતિથી સંશોધન કરીએ છીએ તો જે મારે વનસ્પતિ જોઈએ છે વનસ્પતિ મને સંશોધન માટેની તમામ સામગ્રી પૂરી પાડે છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પછી ત્યારબાદ એની તમને ખબર હોય તો વનસ્પતિની અંદર અમુક જે વધારે ઉંમરની વનસ્પતિ હોય તો એની અંદર એવી રીતે વલયાકાર રિંગ બને છે અને આ રિંગ ઉપરથી આપણે એની ઉંમર છે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો સંશોધન માટેની સામગ્રી છે પૂરી પાડે છે. હવે અમુક જે નાશપ્રાય વનસ્પતિ છે એના ઔષધીય ગુણ છે તો એ ઔષધીય ગુણ હું ફરીથી એનું બીજ સંવર્ધન કરાવીશ તો એનાથી મને ઔષધીય ગુણો છે એના વિશેનો ખ્યાલ આવશે અને એને આપણે મેડિસિનલ પર્પસ તરીકે લઈ શકું. એટલે કે જે ઔષધીય ગુણ છે પણ કોની અંદર? તો નાશપ્રાય વનસ્પતિમાં એનો મેડિસિનલ યુઝ થઈ શકે. સાચી વાત? ત્યારબાદ આપણે એક વાત કરી સંવર્ધન કરાવીએ છીએ તો જે સંવર્ધન થાય છે એની ટેકનિક પણ અલગ અલગ હોય છે. તો બધા વિવિધ જાતિઓનું અલગ અલગ પ્રકારે સંવર્ધન કરાવી તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ લોક સેવા. હવે જે વિવિધ જાતિઓ છે વિવિધ જાતિઓને આપણે પબ્લિક સુધી પહોંચાડીએ છીએ એટલે કે જે પર્યટકો આવે છે પર્યટકોને આપણે માહિતી આપીએ છીએ અને એના વિશે એના જે ઔષધીય ગુણો છે એના વિશે આપણે એને માહિતગાર કરીએ છીએ. એટલે અલ્ટિમેટલી આપણે જોઈએ તો આપણે એક લોક સેવા કરીએ છીએ જે થાય છે વનસ્પતિ ઉદ્યાનો દ્વારા. ત્યારબાદ વાત કરીએ જે જર્મપ્લાઝમ બેંક. શું છે જર્મપ્લાઝમ બેંક? હવે જે અમુક બીજ છે જેનું આપણે સંવર્ધન કરાવીએ છીએ એ બીજને
મારે લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી રાખવા છે અને ફરીથી મારે એનો ઉપયોગ કરવો છે, તો એવી રીતે આપણે એક બેંકનું નિર્માણ કરશું જેને જર્મ પ્લાઝમ બેંક કહીએ છીએ. એટલે જે બીજ છે, બીજ બેંક પણ તમે કહી શકો. એટલે બીજને સ્ટોર કરતું હોય એવું. તો બીજ બેંક, જનીન બેંક એટલે કે સ્ટોર કરે છે અને ફરીથી આપણે જ્યારે સંવર્ધન કરાવવું છે ત્યારે આ બીજ બેંક અને જનીન બેંકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી વાત કરીએ સ્થળ શિક્ષણ. સ્થળ શિક્ષણની અંદર શું આવશે કે જે પ્રાપ્તિ સ્થાનો છે, અમુક લોકોને એના જે પ્લાન્ટ ત્યાં સારા એવા ગ્રો થાય છે અને એના વિશે ખ્યાલ હોતો નથી, તો તે પ્રાપ્તિ સ્થાનો છે, ક્યાંથી મળી આવે છે એના વિશે લોકોને માહિતગાર કરવાના અને ત્યાં ને ત્યાં પ્લાન્ટ બતાવીને એની ઉપર જે એક્સપેરિમેન્ટ અને કયા કયા એક્સપેરિમેન્ટથી એ પ્લાન્ટ છે ગ્રો થયો છે એ બધા વિશે આપણે માહિતી આપીએ છીએ અને માહિતગાર કરીએ છીએ લોકોને. એટલે કે સ્થળ શિક્ષણ, ત્યાં ને ત્યાં એના પ્લાન્ટનું આપણે શિક્ષણ આપીએ છીએ એ જ સ્થળે. ઓકે, હવે વાત કરીએ કે કેટલા આવા વનસ્પતિ ઉદ્યાનો છે એના વિશે. તો વનસ્પતિ ઉદ્યાનો હજારો જોવા મળે છે, પણ એમાંથી 800 મુખ્યત્વે IABG ની અંદર નોંધાયેલા છે. શું છે IABG? ઇન્ડિયન એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન, રાઈટ? ઇન્ડિયન એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન, IABG ની અંદર 800 જેટલા વનસ્પતિ ઉદ્યાનો નોંધાયેલા છે. એમાં પહેલું લઈએ આપણે રોયલ બોટનિકલ. જે ક્યાં આવેલું છે? ક્યુ એટલે કે ઇંગ્લેન્ડ. ત્યારબાદ ન્યુયોર્ક બોટનિકલ, ઇન્ડિયન બોટનિકલ, નેશનલ બોટનિકલ, આ ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં. જ્યારે ઇન્ડિયનની વાત આવે ત્યારે કલકત્તાની અંદર આવેલું છે. કલકત્તામાં ક્યાં? શિવપુરમાં. ત્યારબાદ નેશનલ બોટનિકલ ગાર્ડનની વાત આવે ત્યારે આપણે લખનઉ યાદ રાખવાનું છે. લખનઉમાં યુપી. ઓકે, રોયલ બોટનિકલ ગાર્ડન જે ક્યુ એટલે કે ઇંગ્લેન્ડમાં છે, ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન જે છે ન્યુયોર્કની અંદર, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન છે એ શિવપુર કોલકાતામાં છે, નેશનલ બોટનિકલ ગાર્ડન છે લખનઉની અંદર યુપીમાં છે. ત્યારબાદ લોઈડ બોટનિકલ ગાર્ડન જે છે દાર્જિલિંગમાં. ઓકે, હવે આ તમારે યાદ રાખવાના છે. 1 માર્ક MCQ ની અંદર પૂછાવાના વધારે ચાન્સ છે. ત્યારબાદ આપણે વાત કરીએ મ્યુઝિયમની. આપણને ખબર છે કે શાળા કોલેજોની અંદર પ્રાથમિક સ્તરે મ્યુઝિયમ જોવા મળે છે, પણ હવે આપણે અમુક કોલેજોની અંદર, યુનિવર્સિટીની અંદર જઈએ તો મ્યુઝિયમ છે એ વધારે સમૃદ્ધ થયેલું હોય છે. એટલે કે વધારે પ્રમાણમાં આપણને નમૂનાઓ છે ત્યાં વધારે જોવા મળે છે. તો શાળા કોલેજમાં જે મ્યુઝિયમ હોય છે કેવું હોય છે? પ્રાથમિક. પણ જે યુનિવર્સિટીમાં જોવા મળે છે કેવું છે?
વધારે સમૃદ્ધ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મ્યુઝિયમમાં વનસ્પતિ, પ્રાણી, અશ્મિ, દેહ, કંકાલ આ બધાનો સંગ્રહ કરવામાં આવે છે. મ્યુઝિયમમાં વનસ્પતિ, પ્રાણી, અશ્મિ, કંકાલ, દેહ નો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ આપણને ખબર હોય તો મ્યુઝિયમની અંદર અલગ અલગ વિભાગ આપેલા હોય છે. એ વિભાગની અંદર હું લઈ શકું કે અમુક વિભાગ છે એની અંદર પક્ષી ઘર તમે કહી શકો, તો અમુક જે વિભાગ છે એમાં પક્ષીઓ વિશે આપણને માહિતી મળે છે, સંગ્રહ કરેલો હોય છે, અલગ અલગ જાતના પક્ષીઓ હોય છે, એની નીચે માહિતી આપેલી હોય છે. એવી જ રીતે અમુક વનસ્પતિઓ હોય છે, વનસ્પતિ પણ ત્યાં આપણને એવી જોવા મળે છે જે વિવિધ જાતિની હોય છે. વનસ્પતિઓ વિશે માહિતી આપેલી હોય છે. કંકાલ, કંકાલ આપણને જોવા મળે છે. અમુક આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે ડાયનાસોરનું કંકાલ આખું બતાવે છે. તો એવા અલગ અલગ પ્રકારના કંકાલ જે જોવા મળે છે જે આપણે ક્યારેય જોયા નથી. તો હવે અહીંયા આપણને ફાયદો શું થાય છે? તો આપણે દેહ ધર્મ વિદ્યા, પરિસ્થિતિકીય વિદ્યા, અને વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. પણ કોના બેઝિસ ઉપર કરીએ છીએ? વનસ્પતિ, પ્રાણી, અશ્મિ, કંકાલ, દેહના બેઝિસ ઉપર આપણે દેહ ધર્મ વિદ્યા, પરિસ્થિતિકીય વિદ્યા અને વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. અહીંયા ઘણી બધી ગેલેરીઓ વિકસાવેલી હોય છે. આર્ટ ગેલેરી, પુસ્તકાલય, સંગ્રહાલય, પૂર્વજોને લગતી માહિતી પણ તમને ત્યાં જોવા મળશે. હવે અહીંયા શું કરવામાં આવે છે કે અમુક જે પ્રાણીઓ છે એને જીવન પર્યંત જીવિત રાખવામાં આવે છે. તો એ કેવી રીતે રાખવામાં આવે છે? અમુક પ્રાણીઓને જીવન પર્યંત જીવિત રાખવામાં આવે છે. તો હવે જે આ પ્રાણીઓ છે એ પ્રાણીઓને સંગ્રાહક દ્રાવક છે, દ્રાવણ છે, એની અંદર મૂકવામાં આવે છે. આપણે જોયા જશે આટલી આટલી નાની બોટલ હોય છે, બોટલની અંદર સંગ્રાહક દ્રાવક હોય, દ્રાવણ હોય છે, દ્રાવણની અંદર પ્રાણીઓ છે એને મૂકવામાં આવે છે. એટલે કે સંગ્રાહક દ્રાવણમાં જીવન રાખવામાં આવે છે. કોને? સજીવોને. ત્યારબાદ વાત કરીએ અમુક જે કંકાલ છે એ કંકાલ ખૂબ જ મોટા છે, વિસ્તરેલા છે. તો હવે એ કંકાલને આપણે સાચવવા છે તો અહીંયા એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે જેને કહેવાય છે સ્ટફિંગ ટેકનિક, સ્ટફિંગ પદ્ધતિ. આ પદ્ધતિની અંદર શું કરવાનું હોય છે? સ્ટફિંગ પદ્ધતિની અંદર જે કંકાલ છે એના દેહ કોષને દૂર કરી તેમાં રૂ અથવા વનસ્પતિનો સૂકો મેવો ભરી દઈએ છીએ. આનાથી શું થાય કે જે કંકાલ આપણને આ કંકાલ જે છે એનું લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ. ઓકે, આપણે એને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ. ત્યારબાદ આપણે વાત કરશું કે હવે કેટલાક પ્રાણી મ્યુઝિયમ જોવા મળે છે. તો એક મુંબઈનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ
એક્ઝામ્પલમાં યાદ રાખવાનું છે મુંબઈનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ. મુંબઈનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ જે ક્યાં આવેલું છે? જોધપુર. ત્યારબાદ બીજું છે ચેન્નઈનું સરકારી મ્યુઝિયમ. ત્રીજી આપણે વાત કરીએ કોલકાતામાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. કોલકાતામાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. હવે આપણને ખબર હોવી જોઈએ કે મ્યુઝિયમ એટલે શું, મ્યુઝિયમની અંદર શું કરવામાં આવે છે, કેવી રીતે સ્ટફિંગ પદ્ધતિથી જે કંકાલ છે ને લાંબા ટાઈમ સુધી સાચવી શકાય છે. હવે આપણે વાત કરીએ પ્રાણી સંગ્રહાલય, ઝૂલોજિકલ પાર્ક અથવા પ્રાણી ઉદ્યાન પણ તમે એને કહી શકો. ઝૂલોજિકલ પાર્ક. અહીંયા શું કરવામાં આવે છે? નવ સ્થાન એટલે કે એક્સિટ ઓફ સાઇડ, તમે એને ઓફ સાઇડ કહી શકો કેમ કે જંગલની અંદર તમને જોવા નથી મળતી. એક સ્પેસિફિક બંધન ધરાવે છે એટલે કોઈ પ્રાણી છે એને આપણે એની લઈ આવીએ છીએ અને એની એવી જ રીતે માવજત કરીએ છીએ, જાળવણી કરીએ છીએ એટલે હું કહી શકું કે બંધના અવસ્થામાં. પાંજરા જેવું હોય છે, પાંજરાની અંદર એ પ્રાણીને રાખવામાં આવે છે, એને ખાવા માટે પીવા માટે બધી જ વસ્તુ છે પ્રોવાઈડ, બધું જ ખોરાક છે એને આપણે આપીએ છીએ. બંધના અવસ્થામાં માવજત કરવામાં આવે છે. ત્યારબાદ જે નાશપ્રાય જાતિ છે, નાશપ્રાય જાતિનો ઉછેર કરી યોગ્ય સમયે ફરીથી તેને જંગલમાં મૂકવામાં આવી છે. ઓકે, નાશપ્રાય જાતિ છે એનો ઉછેર કરીને યોગ્ય સમયે ફરીથી આપણે શું કરીએ છીએ? જંગલમાં મૂકી દઈએ છીએ. અહીંયા ફાયદો શું થાય છે કે પ્રાણીઓનું સંવર્ધન થશે, રક્ષણ થઈ શકે છે એમ તમે કહી શકો. બીજું કે આપણને પ્રાણી અભ્યાસ કરીએ છીએ, પ્રાણીઓનો અભ્યાસ કરીએ છીએ. પ્રાણી અભ્યાસ કરવા માટે તો પ્રાણીઓનો કઈ રીતનો અભ્યાસ? એનો બિહેવિયર, એનું વર્તણૂક કેવું છે, દેહ ધર્મ વિદ્યા, કઈ પરિસ્થિતિને અનુકૂળ એ રહી શકે છે અને પ્રજનન કરી શકે. પ્રજનન કરી શકે છે. ત્યારબાદ અમુક પ્રાણીઓ છે એનું શું કરાવીએ છીએ? સંવર્ધન કરાવીએ છીએ. જે ક્લોન મળે છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે એમ કહી શકું કે સંશોધન ક્ષેત્રે
પ્રાણી ઉદ્યાન એ આગવું સ્થાન ધરાવે છે. પ્રાણી સંગ્રહાલયની અંદર અમુક સ્થાને પુસ્તકાલય, પુસ્તકોનો સંગ્રહ, પ્રાણીઓનો પ્રાણીઓને સંગ્રહિત જે માહિતી હોય છે તે આપવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયની અમુક જે ભાગ છે એને સ્પેસિફાઈ કરેલા હોય છે કે આ પ્રાણીઓ આ વિભાગની અંદર આ જ પ્રાણીઓ જોવા મળશે. તો લઈએ પહેલા એક હશે પક્ષી ઘર, વન્ય પ્રાણી, મગર પાર્ક, કીટક ઘર, નિશાચર પ્રાણી, આ બધા પ્રાણીઓનો ત્યાં અલગ અલગ ડિવાઈડ કરેલા હોય છે. વન્ય પ્રાણી છે, મગર છે, પછી અમુક જે કીટકો છે. કીટકોને શું કરવામાં આવે છે? કીટકોને કેવી રીતે લેવામાં આવશે? તો કીટકોને ભેગા કરીને શેમાં ભરી દેશું? કીટક બોક્સમાં. પછી આપણે એને જોઈ શકશું. પછી એવી જ રીતે માછલી ઘર, અલગ અલગ પ્રકારની માછલીઓ છે એને ભેગી કરીને માછલી ઘરની અંદર મૂકી દેશે એટલે જે પર્યટકો છે તેને જોઈ શકે. અમુક જે બીમાર પ્રાણીઓ છે પ્રાણીઓને અથવા વધુ ગંભીર બીમારી હોય તો પણ તેને અહીં લાવવામાં આવે છે અને એની માવજત કરવામાં આવે છે. હવે અહીંયા અમુક જે પ્રાણીઓ બીમાર થઈ જાય છે એની માવજત કરવામાં આવે છે. હવે અમુક જે પ્રાણી સંગ્રહાલયની અંદર અમુક વિભાગ આવેલા છે. સ્ટોર વિભાગ, ચિકિત્સક વિભાગ, સંરક્ષણ વિભાગ, પુસ્તકાલય અને આગળ આપણે ભણ્યા એમ કે પક્ષી ઘર, વન્ય પ્રાણી એ વગેરે પ્રાણી વિભાગ છે. ત્યારબાદ આપણે વાત કરશું કે આ જે પ્રાણી સંગ્રહાલય છે એ કોની ઓથોરિટીની અંદર આવે છે? તો એ છે CZP એટલે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. આના નિયમો હેઠળ પ્રાણી સંગ્રહાલય છે એ બનાવવામાં આવે છે. આના નિયમો હેઠળ હવે આ પ્રાણી સંગ્રહાલય સરકારી પણ હોઈ શકે અને પ્રાઇવેટ કંપની પણ છે એ સ્થાપિત કરી શકે. ખાસ યાદ રાખજો, CZ ના અંદર પ્રાઇવેટ કે કોઈ પણ સરકારી કંપની છે એને સ્થાપન કરી શકે. તો આવા કેટલા આપણા ગુજરાતની અંદર આવા ઉદ્યાનો છે તો જોઈએ. ગુજરાતમાં સફારી પાર્ક, ત્યારબાદ શક્કરબાગ જૂનાગઢમાં આવેલું છે. ત્યારબાદ ઇન્દ્રોડા પાર્ક જે ગાંધીનગરમાં આવેલું છે. પછી અમુક જે પ્રાણી સંગ્રહાલય છે વિશાળ છે એ છે અમદાવાદ અને વડોદરા. ત્યારબાદ આપણે ભારતના અમુક જે પ્રસિદ્ધ પ્રાણી સંગ્રહાલય છે એની વાત કરીએ. રાણી જીજામાતા પ્રાણી સંગ્રહાલય ઉદ્યાન પણ તમે કહી શકો. મુંબઈ સ્થિત છે. ત્યારબાદ હિમાલયન
જે ગંગકોટમાં ગંગટોકની અંદર આવેલું છે. ત્યારબાદ છે ત્રિવેન્દ્રમ, પ્રાણી ઉદ્યાન જે આવેલું છે ત્રિવેન્દ્રમની અંદર. પછી છે નહેરુ પ્રાણી ઉદ્યાન જે આવેલું છે ન્યૂ દિલ્હી. 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ છે, તમને ફૂલ ફોર્મ પણ પૂછાય તો ફૂલ ફોર્મ પણ તમારે આના યાદ રાખવાના છે. કે અથવા એમ પૂછાઈ શકે કે ત્રિવેન્દ્રમની અંદર કયું પ્રાણી ઉદ્યાન આવેલું છે, તો તમને ખબર હોવી જોઈએ ત્રિવેન્દ્રમની અંદર ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન છે એ આવેલું છે. રાણી જીજામાતા પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે, તો તમને એ પણ ખબર હોવી જોઈએ ક્યાં આવેલું છે, મુંબઈમાં. આવી રીતે જે MCQ છે એને થોડું ઘુમાવીને પણ પૂછવામાં આવશે. તો અહીંયા આપણું ચેપ્ટર 1 છે કે સજીવોનું વિશ્વ એ પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું 5 સૃષ્ટિ અને ત્રિઅંગી સૃષ્ટિ, એટલે કે વર્ગીકરણ આપણે ભણવાનું છે. થેન્ક યુ. અસ્તુ.